જય અંબે. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યાને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કર્યા હતા. બરાબર છે. આજે જે દ્રઢ પદાર્થનું સંતુલન જે ટોપિક આપણો અગાઉ ચાલી ગયો છે એને રિલેટેડ 3 દાખલા ગણવાના બાકી છે એ કમ્પ્લીટ કરીશું. બરાબર છે. પછી મિત્રો તમારો એક ટોપિક છે દ્રઢ પદાર્થ માટે ચાક ગતિના સમીકરણો. જે તમે રેખીય ગતિના સમીકરણો મેળવેલા છે v બરાબર v0 પ્લસ at, x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax, જે રેખીય ગતિ માટે સમીકરણો મેળવેલા છે તેવા જ સમીકરણો ચાક ગતિ માટે પણ મેળવવાના છે. બરાબર છે. તો એને રિલેટેડ કેટલીક એ સમીકરણ અને એને રિલેટેડ કેટલીક થિયરી તો ત્યાંથી આપણું બાકી રહેશે, જે આફ્ટર દિવાળી આપણે કન્ટિન્યુ કરીશું. બરાબર છે. બરાબર છે. અહીંયા સુધી આજે જ્યાં ચાલે ત્યાં સુધી તમારી જે 6 તારીખે ફિઝિક્સની એક્ઝામ છે તો 1 to 7માં અહીંયા સુધી તમારો સિલેબસ રહેશે. ઓકે, ચાલો તો સમજો દ્રઢ પદાર્થનું સંતુલન, તેને રિલેટેડ 3 દાખલા જે આપણા બાકી રહી ગયા છે તે આજે કમ્પ્લીટ કરીશું. જડત્વની ચાક માત્રા અને લાસ્ટ ટોપિક છે ચક્રાવર્તનની ત્રિજ્યા. ત્યાં સુધી તમારા સિલેબસમાં રહેશે. ઓકે, ચાલો સમજો મિત્રો. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને 70 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે ધાતુના સળિયાની અને દળ આપેલું છે 4 કિલોગ્રામ. બરાબર છે. બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ. હવે સમજો, આપણે રકમ વાંચતા જઈએ અને આકૃતિ દોરતા જઈએ. એક લાંબો સળિયો છે જેની લંબાઈ છે 70 સેન્ટીમીટર. એક લાંબો સળિયો છે જેની લંબાઈ છે 70 સેન્ટીમીટર. બરાબર છે. માની લઉં કે આ લંબાઈ છે 70 સેન્ટીમીટર. ઓકે, એને નામ આપી દઉં. સળિયોનો એક છેડો છે A અને બીજો છેડો છે B. ક્લિયર? 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ બે છરીધાર પર ગોઠવેલ છે. બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર. તો માની લઉં કે આ છેડેથી આટલું અંતર એ 10 સેન્ટીમીટર છે. બરાબર છે. એવી જ રીતે આ છેડેથી આટલું અંતર એ 10 સેન્ટીમીટર છે. ઓકે, તો બંને છેડેથી 10 સેન્ટીમીટર મૂકેલ બે છરીધાર પર ગોઠવેલ છે. આ સળિયાને 10 સેન્ટીમીટર અંતરે બે છરીધાર પર આ રીતે ગોઠવેલું છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, આ રીતે સળિયાને બે છરીધાર પર, બે સ્ટેન્ડ પર આ રીતે ગોઠવેલું છે, જે બંને છેડાથી 10 સેન્ટીમીટરના ડિસ્ટન્સ પર છે. ઓકે, એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવે છે. એક છેડાથી, માની લઉં કે છેડા A થી 30 સેન્ટીમીટર દૂર. હવે સમજો મિત્રો, આખા સળિયા ABની લંબાઈ 70 સેન્ટીમીટર છે. માની લેવું કે અહીંયા તેનું ગુરુત્વ કેન્દ્ર G અથવા તો સેન્ટર ઓફ માસ હશે. અહીંયા તેનું કેન્દ્ર હોય સળિયાનું. તો બોલો, આટલું ડિસ્ટન્સ આખું જો 70 સેન્ટીમીટર, તો મિત્રો આટલું કેટલું થશે? 35 સેન્ટીમીટર. આટલું કેટલું થશે? 35 સેન્ટીમીટર. બરાબર છે. કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, હવે સમજો, એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર. માની લઉં કે છેડા A થી 30 સેન્ટીમીટર દૂર. તો બોલો, આ છે 35 સેન્ટીમીટર. તો અહીંયા સુધીનું છે 30 સેન્ટીમીટર. તો એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવે છે. તો માની લેમ કે ધારો કે 30 સેન્ટીમીટર પાસે બિંદુ P છે અને ત્યાં 6 કિલોગ્રામ જેટલા બોજને લટકાવવામાં આવે છે. બરાબર છે. 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર છે? જો આકૃતિ સમજશો તો જ તમને આવડવાનું છે. એક 70 સેન્ટીમીટર લંબાઈવાળો સળિયો છે. 70 સેન્ટીમીટર માટે અડધું 35, અડધું 35,
બરાબર છે. બંને છેડેથી 10 સેન્ટીમીટરના અંતરે લટકાવેલ છે. એક છેડેથી 30 સેન્ટીમીટરે 6 કિલોગ્રામવાળો બોજ લટકાવેલ છે. ક્લિયર. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો. છરીધાર પર પ્રતિક્રિયા બળ એટલે કે બંને ધાર પર પ્રતિક્રિયા બળ, માની લો કે આ ધાર પર લાગતું પ્રતિક્રિયા બળ R1 જેટલું છે અને આ ધાર પર લાગતું પ્રતિક્રિયા બળ R2 જેટલું છે, જે મારે ફાઇન્ડ કરવાનું છે. એટલે કે R1 અને R2 મારે ક્વેશ્ચનમાં શોધવાનું છે. ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? છે કો પ્રોબ્લેમ? છે કો પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો હવે સમજો મિત્રો. બોલો, આ છે 35 સેન્ટીમીટર, આ 35 સેન્ટીમીટર, તો આ 10 સેન્ટીમીટર, આ 10, તો આ કેટલું બચશે? 35 ઓછા 10 એટલે કે 25 સેન્ટીમીટર બચશે. ઓકે, એવી જ રીતે આ છે 35, આ છે 10, તો આ કેટલું બચશે? સેમ 25 સેન્ટીમીટર જ બચશે. ઓકે, છે કો પ્રોબ્લેમ? છે કો પ્રોબ્લેમ? છે કો પ્રોબ્લેમ? આવડશે? આવડશે? ઓકે, ચાલો તો હવે સમજીએ. પહેલાં જેટલા અંતર છે મારી પાસે એ બધા અંતર લખી નાખો. બરાબર છે? ચાલો તો બોલો, આખા સળિયાની લંબાઈ AB બરાબર કેટલા સેન્ટીમીટર છે? 70 સેન્ટીમીટર. બરાબર છે. ત્યાર પછી જી એ તેનું મધ્ય કેન્દ્ર માટે AG બરાબર GB બરાબર કેટલા સેન્ટીમીટર છે? 35 સેન્ટીમીટર. તો AG બરાબર GB અથવા તો BG બરાબર 35 સેન્ટીમીટર. ઓકે, ત્યાર પછી AP બરાબર કેટલા સેન્ટીમીટર છે? 30 સેન્ટીમીટર. AP બરાબર 30 સેન્ટીમીટર. હવે સમજો મિત્રો, આટલું છે 35, આટલું છે 35. જો AP બરાબર 30 હોય તો આટલું કેટલું થશે? 5 સેન્ટીમીટર થશે. બરાબર છે? આટલું છે 35, જો આટલું 30 હોય તો આ કેટલું થશે? 5 સેન્ટીમીટર થશે. તો PG બરાબર 5 સેન્ટીમીટર. જેટલા અંતર છે બધા લખી નાખું. PG બરાબર 5 સેન્ટીમીટર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? હવે આ છરીધારને નામ આપી દઉં. એકને K1 કહી દઉં, બીજાને K2 કહી દઉં. તો બોલો, AK1 બરાબર 10 સેન્ટીમીટર. એવી જ રીતે BK2 બરાબર પણ 10 સેન્ટીમીટર. તો AK1 બરાબર BK2 બરાબર 10 સેન્ટીમીટર. ઓકે, AK1 બરાબર BK2 બરાબર 10 સેન્ટીમીટર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ચાલો, K1G બરાબર 25 સેન્ટીમીટર. એવી જ રીતે K2G બરાબર 25 સેન્ટીમીટર. તો લખી નાખું K1G બરાબર K2G બરાબર 25 સેન્ટીમીટર. ચાલો હવે ચેક કરી લઈએ. બોલો, 70 સેન્ટીમીટર તો આવી ગયું. 35 બોલો આવી ગયું. બોલો 30 સેન્ટીમીટર આવી ગયું. 5 સેન્ટીમીટર આવી ગયું. 25 આવી ગયું. 10 આવી ગયું. તો બધા ડિસ્ટન્સ લખાઈ ગયા. બધા ડિસ્ટન્સ લખાઈ ગયા. બરાબર છે? ક્વેશ્ચનમાં શોધવાનું શું કીધું છે? પ્રતિક્રિયા બળ એટલે કે R1 અને R2 ફાઇન્ડ કરવાનું કીધું છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે સમજો કે આ સળિયા પર આ બિંદુ P બિંદુ આગળ વજન દર 6 કિલોગ્રામ લટકાવવામાં આવે છે. હવે દર 6 કિલોગ્રામ લટકાવવામાં આવે છે તો મિત્રો વજન બળ લાગશે W બરાબર mg જેટલું. W બરાબર mg જેટલું. તો M બરાબર છે 6 કિલોગ્રામ, G બરાબર આવશે 9.8. તો W બરાબર જો તમે 6 ગુણ્યા 9.8 કરશો તો તમને આન્સર મળશે 58.8 ન્યૂટન. તમને આન્સર મળશે 58.8 ન્યૂટન. ઓકે, ચાલો એવી જ રીતે આ સળિયાનું મધ્યબિંદુ છે. આખા સળિયાનું દ્રવ્યમાન તેના મધ્યબિંદુ આગળ કેન્દ્રિત થયેલું હશે. તો બોલો, ત્યાં પણ વજન બળ લાગશે. W બરાબર mg જેટલું. આ W છે તાનું W1 કહી દઉં. બરાબર છે? તો W બરાબર બોલો અહીંયા કેટલું આવશે? M એટલે કે સળિયાનું દળ છે 4 અને G બરાબર 9.8. તો 4 ગુણ્યા 9.8 આન્સર આવશે 39.2 ન્યૂટન. આન્સર આવશે 39.2 ન્યૂટન. ક્લિયર છે? ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો હવે સમજો.
અહીં દ્રઢ પદાર્થના સંતુલન માટેની શરત અપ્લાય કરવાની છે. દ્રઢ પદાર્થના સંતુલન માટે આપણી પાસે બે પ્રકારના સંતુલન છે. એક છે રેખીય સંતુલન અને બીજું છે ચાકગતીય સંતુલન. તો રેખીય સંતુલન માટે મિત્રો સમેશન ઓફ એફ બરાબર 0 થવું જોઈએ, બરાબર છે. અને ચાકગતીય સંતુલન માટે સમેશન ઓફ ટોર્ક બરાબર 0 થવું જોઈએ. ઓકે, તો પહેલાં રેખીય સંતુલનનું વિચારીએ. તો સળિયાના રેખીય સંતુલન માટે ચાલો સમેશન ઓફ એફ બરાબર 0 થવું જોઈએ. એનો મતલબ જેટલા બળો લાગે છે એ બળોના સરવાળો 0 થવો જોઈએ. તો બોલો, સળિયા પર આ છેડે લંબ પ્રતિક્રિયા બળ R1 જેટલું લાગે છે, ઉપરની તરફ માટે ધન લઈ લઉં. સળિયાના આ છેડે લંબ પ્રતિક્રિયા બળ R2 જેટલું લાગે છે, ઉપરની તરફ માટે ઋણ લઈ લઉં. સળિયાના કેન્દ્ર પર વજન બળ લાગે છે, નીચેની તરફ માટે -W લઈ લઉં. સળિયાના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે P બિંદુ આગળ વજન બળ લાગે છે, નીચેની તરફ માટે માઇનસ લઈ લઉં. તો આટલા બળો લાગે છે તો તેનો સરવાળો 0 થવું જોઈએ. ઉપર તરફના બળોને ધન લીધા છે અને નીચે તરફના બળોને ઋણ લીધા છે. ક્લિયર છે? તો R1 + R2 -W -W1 બરાબર 0. ક્લિયર? તો મિત્રો R1 + R2 -W બરાબર મારી પાસે છે 39.2 -W1 બરાબર મારી પાસે છે 58.8 બરાબર 0. બરાબર છે? માટે R1 + R2 માઇનસ તમે જો 39.2 વત્તા 58.8 કરશો, માઇનસ પ્લસ થશે તો આન્સર આવશે 98 બરાબર 0. બરાબર છે? તો R1 + R2 બરાબર 98 લખી શકાય. R1 + R2 બરાબર 98 લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ આવડશે? ઓકે, ચાલો, આ થઈ ગયું રેખીય સંતુલન. હવે સળિયાના ચાકગતીય સંતુલન માટે શું થવું જોઈએ? તો સમેશન ઓફ ટોર્ક બરાબર 0 થવું જોઈએ. પરિણામી ટોર્ક 0 થવું જોઈએ. હવે ટોર્ક એટલે શું? તો ટોર્ક બરાબર સદિશ R ક્રોસ સદિશ F. સદિશ R ક્રોસ સદિશ F એટલે કે RF sin θ. બરાબર છે? સદિશ R ક્રોસ સદિશ F એટલે કે RF sin θ. અથવા તો બેમાંથી એક બળનું મૂલ્ય સ્થાન સદિશ અને બળનું મૂલ્ય અને સંદર્ભ બિંદુથી લંબ અંતર. ચાલો બળનું મૂલ્ય અને સંદર્ભ બિંદુથી લંબ અંતર, અથવા તો આ જ યાદ રાખજો, ટોર્ક બરાબર સદિશ R ક્રોસ સદિશ F માટે RF sin θ. ક્લિયર છે? હવે કેટલા બળો લાગે છે એટલા ટોર્ક ઉદ્ભવશે. તો પહેલાં R1 માટે વિચારીએ. તો બોલો, બળ લાગે છે R1, જેનું અંતર છે સંદર્ભ બિંદુથી છરીદાર K1 પર લંબ પ્રતિક્રિયા બળ R1 લાગે છે. તો સંદર્ભ બિંદુથી અંતર બોલો K1G થશે. તો R1 K1G sin θ. તો બંને વચ્ચેનો એંગલ R1 એ ઉપરની તરફ, આ અંતર એ આ ડાયરેક્શનમાં, સમજો, અંતર એ ઋણ અક્ષની દિશામાં એટલે માઇનસ લઈશ. અંતર એ ઋણ અક્ષની દિશામાં માટે માઇનસ લઈશ. બરાબર છે? અને બંને વચ્ચેનો એંગલ બોલો આ પરપેન્ડિક્યુલર છે તો 90 ડિગ્રી બનશે. 90 ડિગ્રી બનશે તો આન્સર 1 આવશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? ઓકે, ચાલો. એવી જ રીતે હવે W1 પર જઈએ. તો બળ છે W1 જેટલું, નીચેની તરફ માટે -W1. બરાબર છે? નીચેની તરફ માટે -W1. અંતર છે સંદર્ભ બિંદુથી PG, ઋણ અક્ષની દિશામાં માટે -PG. અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ આવડશે? ઓકે, ચાલો. હવે જઈએ W પર. તો બળ છે W નીચેની તરફ એટલે કે માઇનસ, પણ મિત્રો સંદર્ભ બિંદુથી અંતર એનું કેટલું આવશે? 0. અહીંયા પણ sin 90 અને sin 90 બરાબર 1. બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી માટે sin 90 બરાબર 1. અહીંયા સંદર્ભ બિંદુથી અંતર 0 થઈ જશે. ક્લિયર છે? ચાલો, હવે R2 પર જઈએ. તો ઉપરની તરફ બળ લાગે છે માટે +R2. R2 નું સંદર્ભ બિંદુથી અંતર તો GK2 અથવા તો K2G.
K2G બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે એટલે કે 90 ડિગ્રીનો એંગલ બનશે. 90 ડિગ્રીનો એંગલ બનશે મને sin 90 બરાબર 1. અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ? તો સમેશન ઓફ ટોર્ક બરાબર 0 માટે બરાબર 0. ક્લિયર છે કો પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો હવે વેલ્યુ મૂકી દઈએ. તો બોલો આ -R1 K1G બરાબર મારી પાસે વેલ્યુ છે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર છે મિત્રો. 25 સેન્ટીમીટર છે મિત્રો. તો 0.25 મીટર થશે. મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. બરાબર છે? તો K1G બરાબર 0.25. ઓકે, ચાલો માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ W1 બરાબર મારી પાસે છે 58.8. W1 બરાબર છે 58.8. PG બરાબર 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર છે માટે મીટરમાં જો કન્વર્ટ કરીશ તો 0.05 મીટર થઈ જશે. 0.05 મીટર માટે PG બરાબર 0.05. ક્લિયર છે? ઓકે, ચાલો આ પ્લસ માઇનસ થઈને 0 થઈ જશે. W ઇન્ટુ 0 0. આ પ્લસ R2 એઝ ઇટ ઇઝ. K2G બરાબર 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર એટલે કે 0.25 મીટર. તો 0.25 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર છે કો પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે જો તમે 58.8 ગુણ્યા 0.05 કરશો તો જવાબ આવશે 2.94. બરાબર છે? જવાબ આવશે 2.94. હવે થોડું સેટિંગ કરું છું. આ -R1 વાળું છે એને સામે લઈ જાઉં. R2 વાળાને પણ સામે લઈ જાઉં તો -R1 એ પ્લસ થઈ જશે, R2 એ માઇનસ થઈ જશે અને 2.94 એઝ ઇટ ઇઝ રહેવા દો. ઓકે, ચાલો તો સમજો. 0.25 R1 પ્લસ R2 સામે જશે તો -0.25 R2. 2.94 એઝ ઇટ ઇઝ તો ઇઝ ઇક્વલ ટુ 2.94. ઓકે, તો બંનેમાંથી મિત્રો 0.25 કોમન નીકળશે. કૌંસમાં આવશે R1 માઇનસ R2 બરાબર 2.94. કૌંસમાં આવશે R1 માઇનસ R2 બરાબર 2.94. ઓકે, તો R1 માઇનસ R2 બરાબર 2.94 ભાગ્યા 0.25. 2.94 ભાગ્યા 0.25. તો R1 માઇનસ R2 બરાબર જો તમે કરશો 2.94 ભાગ્યા 0.25 તો તમને આન્સર મળશે 11.76. આન્સર મળશે 11.76. ઓકે, હવે આપણી પાસે આ ઇક્વેશન મળેલું છે R1 પ્લસ R2 બરાબર 98 રેખીય સંતુલન માટેનું. એને કહી દઉં ઇક્વેશન નંબર 1. અને આ જે ઇક્વેશન છે R1 માઇનસ R2 બરાબર 11.76 એને કહી દઉં ઇક્વેશન નંબર 2. બરાબર છે? તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી R1 પ્લસ R2 બરાબર 98 અને R1 માઇનસ R2 બરાબર 11.76. ઓકે, બોલો R2 માઇનસ R2 કેન્સલ. R1 પ્લસ R1 તો થઈ જશે 2R1 બરાબર 98 વત્તા 11.76 કરશો તો આન્સર મળશે 109.76. આન્સર મળશે 109.76. બરાબર છે? માટે R1 બરાબર 109.76 ભાગ્યા 2. માટે R1 બરાબર જો 109.76 ભાગ્યા 2 કરશો તો આન્સર મળશે 54.88 ન્યૂટન. 54.88 ન્યૂટન. બોલો મિત્રો, ઇઝ એપ્રોક્સિમેટલી 55 ન્યૂટન લખી શકાય. ઇઝ એપ્રોક્સિમેટલી 55 ન્યૂટન લખી શકાય. બરાબર છે? હવે K1 આગળનું લંબ પ્રત્યાઘાતી બળ R1 મળી ગયું તો K2 આગળનું લંબ પ્રત્યાઘાતી બળ ઇઝીલી R2 બંનેમાંથી કોઈ પણ ઇક્વેશનમાં કિંમત મૂકીને મળી જશે. ઓકે, તો સમીકરણ નંબર 1 પરથી R1 પ્લસ R2 બરાબર 98 છે તો આ છે 54.88 વત્તા R2 બરાબર 98. તો R2 બરાબર 98 ઓછા
54.88 બરાબર છે. તો R2 બરાબર 98 ઓછા 54.88 આન્સર આવશે 43.12 ન્યૂટન. આન્સર આવશે 43.12 ન્યૂટન. ઇઝ એપ્રોક્સિમેટલી 43.12 છે, 50 કરતાં નીચે, તો 43 ન્યૂટન લખી શકાય. બરાબર છે. તો K1 આગળનું લંબ પ્રત્યાઘાતી બળ છે 55 ન્યૂટન અને K2 આગળનું લંબ પ્રત્યાઘાતી બળ છે 43 ન્યૂટન. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 સમજો. એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે. એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે. બોલો 3 મીટર એટલે કે લંબાઈ આપેલી છે નિસરણીની, વજન ભલે આપેલું છે પણ કિલોગ્રામ છે. કિલોગ્રામ એટલે કે દળ એટલે કે માસ એમ આપેલું છે. બરાબર છે. તે ઘર્ષણ રહી દિવાલ પર ઝુકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. અમારે આકૃતિ દોરવી પડશે. બરાબર છે. માની લો કે આ 3 મીટર લાંબી નિસરણી છે. બરાબર. જે દિવાલ પર આ દિવાલ છે જેની સાથે 3 મીટર લાંબી નિસરણી ઝુકાવેલ છે. તો માની લો આ 3 મીટર લાંબી નિસરણી છે. ઓકે, ધીસ વન ઇઝ વોલ એન્ડ ધીસ વન ઇઝ નિસરણી. ઓકે, ચાલો સમજો. તે ઘર્ષણે દિવાલ પર ઝુકાવેલ છે. તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. આ છે દિવાલ, આ છે નિસરણી. નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. તો આ ડિસ્ટન્સ આપેલું છે 1 મીટર. ઓકે, આ ડિસ્ટન્સ આપેલું છે 1 મીટર. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો દિવાલી નજીક આવે છે એટલે દિવાલી બોલાઈ ગયું. દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળો શોધો. ચાલો મિત્રો, દિવાલ અને ભોંય તળિયાના, બોલો દિવાલ આ પોઝિશનમાં છે. લંબ પ્રતિક્રિયા બળો, તો દિવાલ માટેનું લંબ પ્રતિક્રિયા બળ બોલો આ ડાયરેક્શનમાં લાગશે. દિવાલ માટેનું લંબ પ્રતિક્રિયા બળ બોલો આ ડાયરેક્શનમાં લાગશે. અને ભોંય તળિયાના, આ ભોંય તળિયું છે, તો ભોંય તળિયા માટેનું લંબ પ્રતિક્રિયા બળ હંમેશા લંબ બળ એ પરપેન્ડિક્યુલર લાગે. તો દિવાલને આ પરપેન્ડિક્યુલર થશે, ભોંય તળિયું તો ભોંય તળિયાને આ પરપેન્ડિક્યુલર થશે. તો માની લેવું કે ભોંય તળિયા પર લાગતું લંબ પ્રતિક્રિયા બળ N1 જેટલું છે અને દિવાલ પર લાગતું લંબ પ્રતિક્રિયા બળ N2 જેટલું છે, જે મને ક્વેશ્ચનમાં શોધવાનું કીધું છે. ઓકે ઓકે ઓકે, ચાલો હવે સમજો. હવે મિત્રો, જો ભોંય તળિયા પર લંબ પ્રતિક્રિયા બળ N1 લાગતું હોય, જો ભોંય તળિયા પર લંબ પ્રતિક્રિયા બળ N1 લાગતું હોય, એટલે કે ઉપરની તરફ બળ લાગે છે છતાં પણ નિસરણી ઉપર જતી નથી, એનો મતલબ એને બેલેન્સ કરતું નીચેની તરફ પણ કંઈક બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે? એને બેલેન્સ કરતું નીચેની તરફ પણ કોઈક બળ લાગતું હોવું જોઈએ. તો આ જે નિસરણી છે એ નિસરણીનું દ્રવ્યમાન કેન્દ્ર તેના મિડલ પોઈન્ટ પર હશે. નિસરણીનું દ્રવ્યમાન કેન્દ્ર તેના મિડલ પોઈન્ટ પર હશે અને દળને કારણે તેના ઉપર નીચેની તરફ વજન બળ લાગશે. દળને કારણે તેના ઉપર નીચેની તરફ વજન બળ લાગશે W બરાબર mg જેટલું. બરાબર છે? દળને કારણે તેના ઉપર નીચેની તરફ વજન બળ લાગશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો W બરાબર mg જેટલું. ક્લિયર? ચાલો હવે દિવાલ પર લંબ પ્રતિક્રિયા બળ આ ડાયરેક્શનમાં લાગે છે, તો એને પણ તો આ ડાયરેક્શનમાં નિસરણી જવી જોઈએ, પણ એવું થતું નથી. એનો મતલબ એની ઓપોઝ કરતું, તેની વિરુદ્ધ દિશામાં તેના મૂલ્યનું કંઈક પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે? કંઈક પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ. તો મિત્રો, જો લંબ પ્રતિક્રિયા બળ આ ડાયરેક્શનમાં લાગે છે તો નિસરણી પર ઘર્ષણ બળ F આ ડાયરેક્શનમાં લાગે છે. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ? તો N1 ને બેલેન્સ કરતું છે W, અને N2 ને બેલેન્સ કરતું છે F. અહીંયા સુધી ક્લિયર છે?
છે કોઈ પ્રોબ્લેમ? ક્વેશ્ચનમાં આપણને લંબ પ્રતિક્રિયા બળો, દિવાલ અને ભોંયતળિયાના લંબ પ્રતિક્રિયા બળો એટલે કે N1 અને N2 ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે? ચાલો હવે સમજો મિત્રો, અહીં નિસરણી એ સંતુલિત અવસ્થામાં છે, નથી ફરતી, નથી આગળ જતી, નથી પાછળ જતી. એનો મતલબ કે નિસરણી રેખીય અને ચાકગતીય સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે? કે અહીં નિસરણી રેખીય અને ચાકગતીય સંતુલનમાં છે. બરાબર છે? અહીં દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળો N1 અને N2 ફાઇન્ડ કરવાનું છે. બરાબર છે? અહીં નિસરણી રેખીય અને ચાકગતીય સંતુલનમાં છે. ઓકે, ચાલો તો પહેલા રેખીય સંતુલન માટે વિચારીએ. તો રેખીય સંતુલન માટે સમેશન ઓફ F બરાબર 0 થવું જોઈએ. પણ સમજો મિત્રો, અહીં y દિશામાં પણ બળો લાગે છે, આ ધનવાય અક્ષની દિશામાં, ઋણવાય અક્ષની દિશામાં, અને આ ઋણેક્ષ અક્ષની દિશામાં, ધનેક્ષ અક્ષની દિશામાં. એનો મતલબ દ્વિપરિમાણમાં રહેલી છે નિસરણી, એટલે કે y અને x બંને યામો આવશે. તો જો સમેશન ઓફ F બરાબર 0 થવું જોઈએ, તો સમેશન ઓફ Fy બરાબર પણ 0 થવું જોઈએ, સમેશન ઓફ Fx બરાબર પણ 0 થવું જોઈએ. કે બળનો x ઘટકનો યામ પણ શૂન્ય થવો જોઈએ અને બળનો y ઘટકનો યામ પણ શૂન્ય થવું જોઈએ. બરાબર છે? તો પહેલાં y લઈએ તો સંતુલિત માટે જેટલું ઉપર તરફ લાગે છે એટલું નીચે તરફ, તો N1 બરાબર W થવું જોઈએ. N1 બરાબર W. બરાબર છે? તો N1 બરાબર, બોલો W બરાબર, મારી પાસે વજન બળ માટેનું ઇક્વેશન છે mg. તો N1 બરાબર, બોલો m બરાબર કેટલા કિલોગ્રામ આપેલું છે? 20 કિલોગ્રામ. અને g બરાબર 9.8. તો N1 બરાબર 20 ગુણ્યા 9.8 કરશો તો તમને આન્સર મળશે 196 ન્યૂટન. આન્સર મળશે 196 ન્યૂટન. બરાબર છે? તો મિત્રો N1 ફાઇન્ડ કરવાનું એટલે કે ભોંયતળિયા પર લાગતો લંબ બળ 196 ન્યૂટન. બોલો મળી જશે. ઓકે, ચાલો એવી જ રીતે x દિશામાંના ઘટકની વાત કરીએ. તો બોલો, આ ઋણેક્ષ અક્ષની દિશામાં માટે -N2, આ પ્લસ ઘર્ષણ બળ F બરાબર 0 થવું જોઈએ. બરાબર છે? -N2 બરાબર F, અથવા તો N2 બરાબર જેટલું આ ડાયરેક્શનમાં બળ લાગે છે એટલું જ આ ડાયરેક્શનમાં લાગવું જોઈએ. માટે N2 બરાબર F થવું જોઈએ. બરાબર છે? N2 બરાબર F થવું જોઈએ. બરાબર? આને કહી દઉં 1, આને કહી દઉં 2. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આ વાત થઈ આપણે રેખીય સંતુલન માટેની. આ થયું રેખીય સંતુલન માટે. હવે મિત્રો, નિસરણી તો રેખીયની સાથે સાથે ચાકગતીય સંતુલનમાં પણ છે. તો ચાકગતીય સંતુલન માટે ચાકગતીય સંતુલન માટે બોલો, ચાકગતીય સંતુલન માટે શું થવું જોઈએ? સમેશન ઓફ ટોર્ક બરાબર 0 થવું જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો તો સમજો. ચાલો, કેટલા બળો લાગે છે? 1 મિનિટ વેઇટ. હા,
ઓકે, ચાલો રેખીય સંતુલન માટે ભણી ગયા, બરાબર છે. હવે ચાકગતીય સંતુલન માટે, તો ચાકગતીય સંતુલન માટે સમેશન ઓફ ટોર્ક બરાબર 0 થવું જોઈએ, બરાબર છે. તો સમેશન ઓફ ટોર્ક બરાબર 0. તો મિત્રો અહીં કેટલા બળો લાગે છે? તો N1 W N2, બરાબર છે, એને લઈશું. તો બોલો W એ સંદર્ભ બિંદુમાં જ માટે અંતર 0 માટે આને આપણે ગણવાનું નથી. N1 માટે તો બોલો બળ છે N1, બળ છે N1, સોરી, ચાકગતીય સંતુલન માટે સમજો, ચાકગતીય સંતુલન માટે N1 તો આપણને મળી ગયું છે, બરાબર છે. હવે N2 માટે કરીશું, સમજો. તો N2 માટે તેનું સંદર્ભ બિંદુથી અંતર કેટલું હશે? N2 નું સંદર્ભ બિંદુથી અંતર કેટલું હશે? તો સંદર્ભ બિંદુથી અંતર, બોલો, નામ નિર્દેશન કરી દઉં, આને આપી દઉં O, આના મિડલ પોઈન્ટને કહી દઉં A, આને કહી દઉં B, આને કહી દઉં C, ઓકે, આને કહી દઉં C. ક્લિયર છે? તો N2 બળ, બોલો, N2 બળની કાર્યરેખા આ ડાયરેક્શનમાં છે, N2 બળની કાર્યરેખા આ ડાયરેક્શનમાં છે. તો તેનું સંદર્ભ બિંદુથી અંતર, બોલો કેટલું થશે? N2 નું સંદર્ભ બિંદુથી અંતર કેટલું થશે? બોલો, આટલું ડિસ્ટન્સ થશે, આટલું ડિસ્ટન્સ થશે. હવે સમજો, આ ડિસ્ટન્સ મારી પાસે અવેલેબલ નથી. સમજો, N2 બળની કાર્યરેખા આ ડાયરેક્શનમાં છે. N2 બળની ચાકગતીય સંતુલન માટે સમેશન ઓફ ટોર્ક બરાબર 0 થવું જોઈએ. સમેશન ઓફ ટોર્ક બરાબર 0 એટલે કે ટોર્કનો સદિશ સરવાળો 0 થવું જોઈએ, બરાબર છે. હવે સમજો મિત્રો કે સંદર્ભ બિંદુ, ટોર્ક એટલે કે સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો એના માટે મારે પહેલાં સંદર્ભ બિંદુ ડિસાઇડ કરવું પડશે. માની લેમ કે મારે O બિંદુથી ટોર્કની ગણતરી કરવી છે, તો મેં ઓને સંદર્ભ બિંદુ તરીકે ગણેલું છે. સમજો કે ટોર્ક માટે, ટોર્ક બરાબર મારી પાસે ઇક્વેશન છે સદિશ R ક્રોસ સદિશ છે, એટલે કે RF sin થીટા. R એટલે કે સંદર્ભ બિંદુથી બળનું લંબ અંતર, બરાબર છે. તો ટોર્ક શોધવા માટે મારી પાસે પહેલાં સંદર્ભ બિંદુ ડિસાઇડ કરેલું હોવું જોઈએ. તો ધારો કે ઓને સંદર્ભ બિંદુ ગણી લઉં, બરાબર છે. ધારો કે ઓને સંદર્ભ બિંદુ ગણી લઉં. ક્લિયર છે? તો સમજો, O માટે, ઓને જો સંદર્ભ બિંદુ ગણી લેવું તો N2 માટે બળ છે N2 અને તેનું લંબ અંતર આવશે, અને નામ કહી દઉં B, તો લંબ અંતર આવશે OB, બરાબર છે. સોરી, B આવી ગયું છે તો D, તો લંબ અંતર આવશે OD. પણ આ ડિસ્ટન્સ મારી પાસે અવેલેબલ નથી, તો કઈ રીતે શોધીશ? તો બોલો, આ મને ખબર છે, નિસરણીની લંબાઈ આપેલી છે 3 મીટર, આ ડિસ્ટન્સ પણ મને ખબર છે 1 મીટર. તો બોલો, આ કાટકોણ ત્રિકોણ બનશે. તો પાયથાગોરસના પ્રમેય પરથી શોધી શકાય. તો પાયથાગોરસના પ્રમેય પરથી OC² બરાબર OB² પ્લસ BC², OC² બરાબર OB² પ્લસ BC². અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો OC બરાબર છે 9, 3નો વર્ગ એટલે કે 9 બરાબર, OB બરાબર છે 1નો વર્ગ એટલે કે 1 પ્લસ BC². તો BC² બરાબર 9 - 1 એટલે કે 8, 8 એટલે કે 4 × 2 = 8. તો BC બરાબર 4નું વર્ગમૂળ 2, 2નું નહીં નીકળશે તો વર્ગમૂળ 2. તો મિત્રો આ ડિસ્ટન્સ મળી ગયું મને 2√2 મીટર, બરાબર છે. આ ડિસ્ટન્સ મળી ગયું 2√2 મીટર. તો આ જો 2√2 હશે તો આ પણ 2√2 હશે, આ જો 2√2 હશે તો આ પણ 2√2 હશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? આવડશે? ઓકે. તો આ 2√2 મીટર, તો આ પણ મળી ગયો 2√2 મીટર. ઓકે, ચાલો. તો ચાકગતીય સંતુલન માટે પહેલાં N2 માટે લખીએ. N2 એ ઋણ x અક્ષની દિશામાં છે, માટે -N2. ડિસ્ટન્સ મળી ગયો મને 2√2 મીટર, તો -2√2, બરાબર છે. નીચેની તરફ માટે -2√2. ચાલો, હવે W માટે લખીએ. તો W એ નીચેની તરફ માટે બળ લાગશે -W.
પ્લસ માઇનસ ડબલ્યુ. અહીંયા સુધી ક્લિયર છે. અંતરની વાત કરીએ તો સંદર્ભ બિંદુથી ડબલ્યુનું અંતર કેટલું છે? તો બોલો આખું 1 મીટર છે, તો આટલું કેટલું થઈ જશે? 0.5 મીટર. આખું જો 1 મીટર હોય તો આટલું થઈ જશે 0.5 મીટર. બરાબર છે. તો 0.5 મીટર બરાબર 0 થવું જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે. અહીંયા સુધી ક્લિયર છે. હવે મિત્રો સમજો કે આ બળ N1 શા માટે નથી લીધેલું? શા માટે નથી લીધેલું? તો N1 એ સંદર્ભ બિંદુ પર જ લાગે છે અને તેનું સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું થઈ જશે? 0. માટે એને કન્સિડર કરેલું નથી. ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? છે કો પ્રોબ્લેમ? માટે ઘર્ષણ બળ અને ભોંયતળિયા પર લાગતું લંબ બળ કન્સિડર કરેલું નથી, કેમ કે તે સંદર્ભ બિંદુ પર જ લાગે છે અને એના માટે લંબ અંતર શૂન્ય થશે અને લંબ અંતર શૂન્ય માટે 0 થઈ જશે. હવે આપણી પાસે છે RF sin થીટા. તો બોલો અહીંયા પણ એંગલ બનશે 90 ડિગ્રી. બોલો અહીંયા પણ એંગલ બનશે 90 ડિગ્રી અને sin 90 બરાબર 1 માટે હું લખતી નથી. ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? માઇનસ માઇનસ પ્લસ તો 2√2 N2 પ્લસ માઇનસ માઇનસ W 0.5 બરાબર 0. તો 2√2 N2 બરાબર 0.5 W થશે. તો N2 બરાબર 0.5 W અપોન 2√2 માટે N2 બરાબર 0.5. બોલો W બરાબર મારી પાસે છે mg 20 ગુણ્યા 9.8. W બરાબર 20 ગુણ્યા 9.8 અપોન 2√2. તો જો મિત્રો તમે કેલ્સીમાં 0.5 ઇન્ટુ 20 ઇન્ટુ 9.8 અપોન 2 અપોન √2 કરશો તો તમને આન્સર મળશે 34.65 ન્યૂટન. તો તમને આન્સર મળશે 34.65 ન્યૂટન. બરાબર છે. તો દિવાલ પર લાગતું લંબ બળ છે 34.65 ન્યૂટન અને ભોંયતળિયા પર લાગતું લંબ બળ છે 196 ન્યૂટન. ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? આવડશે? 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 તો દિવાલ પર લાગતું લંબ બળ અને ભોંયતળિયા પર લાગતું લંબ બળ N2 બરાબર આ છે 34.65 ન્યૂટન અને N1 બરાબર મારી પાસે છે 196 ન્યૂટન. ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? આવડશે? 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 ઓકે, ચાલો. ત્યાર પછી એને રિલેટેડ જ એક છે સ્વાધ્યાયનો 9મો દાખલો. સ્વાધ્યાયનો 9મો દાખલો. રકમમાં ધ્યાન આપજો, જો સમજશો તો જ આવડશે. એક કારનું દળ 1800 કિલોગ્રામ છે. એક કાર જેનું દળ આપેલું છે 1800 કિલોગ્રામ, તેની આગળ અને પાછળની ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. ચાલો આકૃતિથી સમજીએ. માની લેમ કે કારની આ છે આગળની ધરી અને કારની આ છે પાછળની ધરી. બરાબર છે. બંને વચ્ચેનું અંતર આપેલું છે 1.8 મીટર. બંને વચ્ચેનું અંતર આપેલું છે 1.8 મીટર. ક્લિયર? તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી આગળની ધરીથી 1.05 મીટર પાછળ છે. તો માની લેમ કે અહીંયા ડિસ્ટન્સ છે 1.05 મીટર. તો આ બિંદુ આગળ તેનું ગુરુત્વ કેન્દ્ર G આવેલું છે. ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. જમીન દ્વારા પૈડા પર કયું બળ લાગશે? લંબ બળ લાગશે. તો સમતલ જમીન દ્વારા આગળના પાછળના બે પૈડા અને આગળના બે પૈડા પર લાગતું લંબ બળ શોધવાનું કીધું છે. બરાબર છે. આ ફ્રન્ટ સાઈડ માટે હું આને કહી દઉં NF, આ બેક સાઈડ માટે એને હું કહી દઉં NB. તો મિત્રો NB અને NF ફાઇન્ડ કરવાનું કીધું છે. બરાબર છે. અહીં કુલ દળ આપેલું છે. દળ M બરાબર 1800 કિલોગ્રામ આપેલું છે. M બરાબર 1800 કિલોગ્રામ આપેલું છે અને જમીન દ્વારા પૈડા પર લાગતું બળ
NF બરાબર NB ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓકે ઓકે ચાલો હવે આગળ તો કેટલા પૈડા હશે? 2 પૈડા હશે. પાછળ પણ કેટલા પૈડા હશે? 2 પૈડા હશે. બરાબર છે. તો અહીંયા પણ રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલનની જો વાત કરીએ તો રેખીય સંતુલન માટે સમજો, રેખીય સંતુલન માટે તેના પર જેટલું ઉપર તરફ બળ લાગે છે એટલું જ નીચે તરફ બળ લાગતું હોવું જોઈએ. તો મિત્રો અહીં ગુરુત્વ કેન્દ્ર G છે, તો બોલો કારના દળને કારણે તેના ઉપર નીચેની તરફ W બરાબર mg જેટલું વજન બળ લાગશે ગુરુત્વ કેન્દ્ર G આગળ. ક્લિયર છે? કારનું દળ એ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તો તે બિંદુ આગળ વજન બળ W બરાબર mg જેટલું લાગશે. અહીંયા સુધી ક્લિયર છે? તો રેખીય સંતુલન માટે જેટલું બળ ઉપર તરફ લાગે છે એટલું જ બળ નીચે તરફ લાગતું હોવું જોઈએ. તો ઉપર તરફ લાગતું બળ છે પાછળના પૈડા પર લાગતું બળ NB પ્લસ NB. શા માટે? તો પાછળના કેટલા પૈડા છે? 2 પૈડા. તો બોલો 2NB ઉપર તરફ. આગળના પણ 2 પૈડા તો ઉપર તરફ લાગતું પ્લસ 2NF. બરાબર છે? બરાબર નીચે તરફ લાગતું બળ હોવું જોઈએ, તો બરાબર નીચે તરફ લાગતું બળ છે W. અહીંયા સુધી ક્લિયર છે? છકો પ્રોબ્લેમ? છકો પ્રોબ્લેમ આવડશે? ઓકે તો 2 કોમન કાઢી નાખું તો NB પ્લસ NF બરાબર W બરાબર mg લખી શકાય. બરાબર છે? તો NB પ્લસ NF બરાબર mg બાય 2 માટે NB પ્લસ NF બરાબર બોલો M બરાબર કેટલા કિલોગ્રામ આપેલા છે? 1800 કિલોગ્રામ. G બરાબર 9.8 ભાગ્યા 2. ઓકે ઓકે તો જો તમે ગણતરી કરશો 2 900 ઝા 1800, તો જો તમે ગણતરી કરશો તો NB પ્લસ NF બરાબર તમને મળશે 8820. તમને મળશે 8820. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ? 8820. ક્લિયર? અને કહી દઉં સમીકરણ નંબર 1. અને કહી દઉં સમીકરણ નંબર 1. હવે આ રેખીય સંતુલન માટે શોધી નાખ્યું. સેમ ચાકગતીય સંતુલન માટે, ચાકગતીય સંતુલન માટે તો ચાકગતીય સંતુલન માટે પરિણામી ટોર્ક 0 હોવું જોઈએ. બરાબર છે? ચાકગતીય સંતુલન માટે પરિણામી ટોર્ક સમેશન ઓફ ટોર્ક 0 હોવું જોઈએ. અહીંયા સમેશન ઓફ F બરાબર 0, અહીં સમેશન ઓફ ટોર્ક બરાબર 0. તો અહીંયા 2NB પ્લસ 2NF માઇનસ W બરાબર 0 પણ લખી શકાય. W એ નીચેની તરફ માટે માઇનસ, મેં ડાયરેક્ટ સામે લખી દીધું છે. બરાબર છે? હવે સમજો, બોલો NB ને 2NB ને કારણે પણ ટોર્ક ઉદ્ભવશે, 2NF ને કારણે પણ ઉદ્ભવશે, પણ W ને કારણે ટોર્ક ઉદ્ભવશે નહીં. શા માટે? તો તેનું સંદર્ભ બિંદુથી અંતર કેટલું થઈ જશે? 0. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ? તો NB ને કારણે જે ટોર્ક ઉદ્ભવશે તેનું સંદર્ભ બિંદુથી અંતર શોધવા માટે મિત્રો આ છે 1.8 સેન્ટીમીટર, આ છે 1.05, તો આ થશે 1.8 માઇનસ 1.05. બરાબર છે? તો 1.8 માઇનસ 1.05 કરશો તો આ મળી જશે 0.75 મીટર. 0.75 મીટર. બરાબર છે? તો NB ને કારણે તો 2NB માટે 2NB. ક્લિયર છે? અંતર છે 0.75 અને સાઇન 90 માટે 1. ક્લિયર? પ્લસ NF ને કારણે તો 2NF, ડિસ્ટન્સ છે 1.05 સાઇન 90 માટે થઈ જશે 1. બરાબર શું થવું જોઈએ? 0. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ? આવડશે? આવડશે? હવે આ 0.75 એ ઋણેક્ષ અક્ષની દિશામાં માટે માઇનસ લઈશ, ઋણેક્ષ અક્ષની દિશામાં છે માટે માઇનસ લઈશ. બરાબર છે? ઓકે આ માઇનસ વાળું સામે લઈ જાઉં તો પ્લસ થઈ જશે. તો 2NF ઇન્ટુ 1.05 બરાબર 2NB ઇન્ટુ 0.75. બરાબર છે? 2 બંને બાજુથી કેન્સલ, 2 બંને બાજુથી કેન્સલ. અહીંયા સુધી ક્લિયર છે? છકો પ્રોબ્લેમ? છકો પ્રોબ્લેમ? ઓકે તો NF બરાબર
NF એઝ ઇટ ઇઝ આ 1.05 અપોન 0.75 બરાબર NB બરાબર છે. ખાલી 0.75 ને સામે લઈ ગયેલી છું તો 1.05 બાય 0.75 બરાબર છે. હવે જો મિત્રો તમે કેલ્સીમાં 1.05 અપોન 0.75 કરશો તો તમને આન્સર મળશે 1.4. આન્સર મળશે 1.4. તો 1.4 NF બરાબર NB. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો આ કિંમત NB બરાબર 1.4 NF આ કિંમત સમીકરણ નંબર 1માં મૂકી શકાય. જો સમીકરણ નંબર 1માં મૂકીશું NBની કિંમત તો મને NB મળી જશે અને NB મળી જશે તો એના પરથી NF મળી જશે. તો આ કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા તો સમીકરણ નંબર 1 છે NB પ્લસ NF બરાબર 8820 બરાબર છે. તો NB એઝ ઇટ ઇઝ સોરી NBની જગ્યાએ મૂકી દીધું 1.4 NF તો મને પહેલાં NFની મળી જશે. NBની જગ્યાએ મૂકી દીધું 1.4 NF પ્લસ NF બરાબર 8820 બરાબર છે. 1.4 NF પ્લસ NF તો 2.4 NF થઈ જશે. તો 2.4 NF બરાબર 8820 તો NF બરાબર 8820 ભાગ્યા 2.4 બરાબર છે. તો જો તમે ગણતરી કરશો 8820 ભાગ્યા 2.4 તો તમને આન્સર મળશે 3675 ન્યૂટન. આન્સર મળશે 3675 ન્યૂટન. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? હવે મિત્રો NF મળી ગયું તો 1 પરથી NB મળી જશે. તો સમીકરણ નંબર 1 પરથી NB પ્લસ NF બરાબર 8820 તો NB પ્લસ 3675 બરાબર 8820 તો NB બરાબર 8820 ઓછા 3675 તો NB બરાબર 5145 ન્યૂટન. NB બરાબર 5145 ન્યૂટન. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો મને મળી ગયું બેક સાઈડ પર લાગતું લંબબળ 5145 ન્યૂટન અને આગળ સાઈડ લાગતું બળ 3675 ન્યૂટન. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે કોઈ પ્રોબ્લેમ? આવડશે. તો અહીં આપણું દ્રઢ પદાર્થનું સંતુલન પ્લસ જડત્વની ચાક માત્રા દ્રઢ પદાર્થના સંતુલનને રિલેટેડ જે 3 દાખલા બાકી હતા તે પણ કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર છે. જો દાખલા સમજીને કરશો તો જ આવડશે. સમજીને કરશો તો જ આવડશે, તો જ મગજમાં ઉતરશે. બરાબર છે. એટલે થોડું રકમ વાંચતા જજો. વિડીયો એકવારમાં સમજ નહીં પડે તો 2 વાર જોજો અને તો પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. અને જે તમારી ફિઝિક્સની અત્યારે ટ્યુશનની એક્ઝામ છે 50 માર્કની એ એક્ઝામમાં ચેપ્ટર નંબર 7માં અહીંયા સુધીનો સિલેબસ રહેશે. બરાબર છે. 1 to 7 ચેપ્ટર અને એ ચેપ્ટરમાં અહીંયા સુધીનો સિલેબસ રહેશે. ઓકે. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. આવડશે. ઓકે. અને બીજી વાત કરવાની હતી કે કેટલાક સ્ટુડન્ટ હજુ પણ રેગ્યુલર રોજ વાંચતા નથી. મિત્રો તમારી પાસે ઘણો સમય છે. 11th સાયન્સમાં છો અત્યારે ટેવ પાડી દેવ રોજનું વાંચવાનું તો તમને 12થમાં કામ લાગશે અને 12th જ તમારું ફ્યુચર ડિસાઈડ કરશે. બરાબર છે. તો થોડા સિન્સિયર બની જાઓ 2 વર્ષ માટે અને જેટલું તમને સોંપવામાં આવે છે એ રેગ્યુલર કામ કરતા રહો. ઓકે. અને છતાં પણ કોઈ પ્રોબ્લેમ હોય કોઈ પણ ક્વેશ્ચનમાં તો કોન્ટેક્ટ કરી શકો છો. જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. અને એક્ઝામમાં અહીંયા સુધીનો સિલેબસ તમારો રહેશે. ઓકે. ચાલો તો હવે પછી આપણે મળીશું આફ્ટર દિવાળી. બરાબર છે. ત્યારે અહીંયાથી જે બાકી છે દ્રઢ પદાર્થની ચાક ગતિ માટેના સમીકરણો જે બાકી છે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. લગભગ 3 પીરિયડમાં કમ્પ્લીટ થઈ જશે એટલું જ બાકી છે. ઓકે. ચાલો તો થેન્ક યુ.